નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ બધાનું ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલમાં, જ્યાં આપ મેળવી રહ્યા છો સરકારી ભરતીઓ વિશેની માહિતી। તો ચાલો આજે આ વિડીયોમાં આપણે વાત કરીશું સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા તાજેતરમાં જાહેર થયેલ ભરતી વિશે। પણ વિડીયોમાં આગળ વધતા પહેલા આપ સહુ વ્યુઅર્સને વિનંતી છે કે અહીં જે લોકો વિડીયો જુએ છે એમાંથી 80% લોકો ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા, તો આપ સહુને વિનંતી છે કે વિડીયોને અંત સુધી જુઓ, વિડીયોને લાઇક અને શેર કરો અને વિડીયો અંગે કોઈ સવાલ હોય તો કોમેન્ટ કરો તથા ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। વિડીયોમાં આગળ વધતા આપણે વાત કરીએ તો સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા વિવિધ પોસ્ટ્સ માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરી છે। લાયક ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લેવા અને આ વિવિધ પોસ્ટ માટે અરજી કરવાની સલાહ આપવામાં આવે છે। આ ઉપરાંત વિગતો જેમ કે વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તે આ વિડીયોમાં આપેલ છે, તો વિડીયોમાં અંત સુધી બન્યા રહો અને સરકારી ભરતીઓ વિશેની લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલને જોતા રહો। સરદાર કૃષિ નગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભરતી 2024 પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। મિત્રો, સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની આ ભરતીમાં સાયન્ટિફિક એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટ અને ફિલ્ડ વર્કરના પદ પર ભરતી કરવામાં આવી રહી છે। ખાલી જગ્યાઓ અંગેની માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। સરદાર કૃષિ નગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભરતી 2024 શૈક્ષણિક લાયકાત। મિત્રો, સરદાર કૃષિ નગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની આ ભરતીમાં ઉમેદવારે અરજી કરવા કોઈપણ શાખામાં સ્નાતક હોવું અનિવાર્ય છે। આ ઉપરાંત સાયન્ટિફિક એડમિનિસ્ટ્રેટિવ આસિસ્ટન્ટની પોસ્ટ માટે MSc કરેલ હોવું જરૂરી છે। સઘન માહિતી માટે ભરતીની સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। સરદાર કૃષિ નગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભરતી 2024 વયમર્યાદા। મિત્રો, સરદાર કૃષિ નગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 21 વર્ષ તથા વધુમાં વધુ ઉંમર 50 વર્ષ નક્કી કરવામાં આવી છે। સરદાર કૃષિ નગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભરતી 2024 અરજી ફી। મિત્રો, સરદાર કૃષિ નગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની આ ભરતીમાં અરજી કરવા ઉમેદવારે કોઈપણ પ્રકારની ફી ચૂકવવાની જરૂર નથી। દરેક કેટેગરીના ઉમેદવાર માટે આ ભરતી નિઃશુલ્ક છે। સરદાર કૃષિ નગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભરતી 2024 પગાર ધોરણ। મિત્રો, સરદાર કૃષિ નગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની આ ભરતીમાં ઉમેદવારને ₹18,000 પ્લસ HRA તરીકે પગાર ચૂકવવામાં આવશે। વધુ માહિતી માટે સત્તાવાર જાહેરાતનો સંદર્ભ લો। સરદાર કૃષિ નગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભરતી 2024 પસંદગી પ્રક્રિયા। મિત્રો, સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની આ ભરતીમાં ઉમેદવારનું સિલેક્શન ફક્ત ઇન્ટરવ્યૂ મારફતે કરવામાં આવશે। ઇન્ટરવ્યૂની તારીખ 13 મે 2024 નિર્ધારેલ છે। સરદાર કૃષિ નગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભરતી 2024 અરજી કરવાની રીત। મિત્રો, સરદાર કૃષિનગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટીની આ ભરતીમાં અરજદારે ના તો ઓનલાઈન અરજી કરવાની જરૂર છે ના તો ઓફલાઈન। ફક્ત 13 મે 2024 તારીખે અહીં દર્શાવેલ સરનામે તમારા ડોક્યુમેન્ટ્સ લઈને ઇન્ટરવ્યૂમાં હાજર રહેવાનું રહેશે। સરદાર કૃષિ નગર દાંતીવાડા એગ્રીકલ્ચર યુનિવર્સિટી ભરતી 2024 મહત્વની લિંક્સ જેમ કે ભરતી જાહેરાતની PDFની લિંક અને ઇન્ટરવ્યૂ પર જવાનું સરનામું અહીં વિડીયોમાં દર્શાવ્યા પ્રમાણે છે। આ ઉપરાંત તમે આ લિંક્સને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જઈને પણ ચેક કરી શકો છો। વિડીયોને અંત સુધી જોવા ધન્યવાદ મિત્રો। વિડીયો અંગે કોઈપણ સવાલ હોય તો અમને કોમેન્ટમાં જણાવો અને સરકારી ભરતીઓ વિશેની રસપ્રદ માહિતી મેળવવા જોતા રહો ગુજરાત ગવર્મેન્ટ જોબ્સ ચેનલ।